श्री हरिराय जी महाप्रभु जी आपे कुल 100 वल्लभ साखी ने प्रगट करी छे। आज क्रमांक 62 आवशे। मोह में तिल भर गुण नहीं, तुम हो गुणन के झांझ। बीज बुझ चित्त तो राखियो, बाह गहे की लाज श्री वल्लभ, बाह गहे की लाज। परिवार मोह में तिल भर गुण नहीं, तुम हो गुणन के झांझ। रिज बुझ चित राखियो, बाह गहे की लाज श्री वल्लभ, बाह गहे की लाज। साखीनो अनुवाद। मारामां तल जेटला पण एटले के थोड़ा पण गुण नथी, अने आप हे वल्लभ आप तो गुणोना भंडार छो, अने आपे मारो अंगीकार कर्यो ज छे, तो हवे मारी लाज आपना हाथमां छे के मारू चित्त आपना गुणोनी कदर करता करता आनंदमां मग्न रहे। साखीनो भावार्थ। आ साखीमां तो श्री हरिरायजीए आपना बाल्यकाळमां जे आपनो ब्रह्म संबंध श्री गोकुलनाथजीए करावेलो। आ खरेखर एवी लीला छे अगोचर के जे एनो पार पामी शकाय एवो नथी। महाप्रभुजी वल्लभाचार्यजीना वंश परंपरामां जे नियम छे एमां जे वल्लभकुल वंशनो बालक ब्रह्म संबंधने माटे ज्यारे वय थई जाय त्यारे सौथी एमना घरमां पिता बिराजता होय, पितामह बिराजता होय, जे पण सौथी વધુ વયના બિરાજતા હોય તેમનાથી બ્રહ્મ સંબંધ લઈ શકાય। આ એક નિયમ છે। પણ અહીંયા આજે પ્રાગટ્ય થવાનું હતું હરિરાયજી મહાપ્રભુજીનું, એ સાક્ષાત મહાપ્રભુજીનું થવાનું હતું। એટલે ગુસાઈજીએ આપના મુખમાંથી ચરવિત તાંબુલનો ઉગાર હરિરાયજીના પ્રાગટ્ય પહેલા એમના પિતાને કલ્યાણરાયજીને આપે લીવડાવ્યું। બસ ત્યારે જ આ बीज रोपाई गयुं हतुं के हवे महाप्रभुजी वल्लभाचार्यजी फरी प्रगट थशे। एटले ज आपे जेम आपना महाप्रभुजीनुं प्रागट्य आपना पुत्र तरीके गोकुलनाथजीनुं थयुं तो आपे एमनुं नाम घरमां वल्लभ ज राख्युं, वल्लभ ज कहीने बोलाया, गोकुलनाथजी नथी कीधा। बधा माटे गूढ़ राख्युं केम के आप प्रमाण करवा मागता हता के अमे महाप्रभुजी स्वयं छीए पण अत्यारे अमे जो गुसाईजीना पुत्र थईने आव्या छीए तो केवी रीते अमारे महाप्रभुजीना गुणगान गावा। ए आपे शीख आपना बाळकोने आपी। एटले के आपना वंशना जे बाळको अत्यारे भूतल पर छे, थई रह्या छे, थशे भविष्यमां, ए बधाए आ रीते मगन थवानुं छे वल्लभना गुणगानमा। ए शीख आपी। ए ज वात अत्यारे हवे हरिरायजी महाप्रभुजी आप प्रगट थया छो तो आपे बाल्यकालनी वात छे के आपनो ब्रह्म संबंध श्री गोकुलनाथजीए करावेलो। त्यारे साक्षात श्री गोवर्धननाथजीए आपनी बाह एटले के हाथ पकड़ीने आपनो अंगीकार कर्यो। એટલે ગોકુલનાથજીએ જ્યારે હરિરાયજીને બ્રહ્મસંબંધ માટે ઠાકોરજીને સન્મુખ ઠાડા રાખ્યા અને કહ્યું કે બ્રહ્મસંબંધનો મંત્ર બોલો, તો જેવા બોલ્યા આમાં આપ હરિરાયજીએ કહ્યું કે હે ગોવર્ધનનાથજી કાયેન વાચા મનસે આ જે બ્રહ્મસંબંધનો જે મંત્ર છે સહસ્ત્ર પરિવત્સર મિત જાલ ક્રાસ એમ કરીને ત્યારે સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી તે ભક્તો દ્વારક સ્વરૂપ तरीके प्रगट थई गया અને આપે આપના શ્રી હસ્તે હરિરાયજી મહાપ્રભુજીનો હાથ આપણા હાથમાં પકડી આપનો અંગીકાર કર્યો હતો। તે પલને યાદ કરીને અત્યારે હરિરાયજી આ સાખી લખી છે કે હવે મેં જાણ્યું છે કે શ્રીનાથજી
તમે તો અનંત ગુણોના ભંડાર છો, પણ મારામાં તો તલ બાર ગુણ નથી. પણ હવે આપે મારી બાહ પકડી જ લીધી છે, એટલે કે આપે મારો અંગીકાર કરી જ લીધો છે, તો આપ મારી લાજ આપના હાથમાં છે. એટલે કે એવી કૃપા કરજો કે હું આપના એ આનંદ સ્વરૂપની સરાહના કરતો રહીને મારું ચિત્ત સદાય આપનામાં જ રાખું. આ સાખી સંદર્ભમાં હરિરાયજીએ આપે એક પદ પણ રચ્યું છે, અને આનો બીજો પણ ભાવ થાય, કારણ કે આ વલ્લભ સાખી છે. એટલે આમાં ગોવર્ધનનાથજીને સંબોધીને કહ્યું છે એ તો ભાવ થયો, પણ ખરેખર ભાવ તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને આ સંબોધીને કહી રહ્યા છે. હરિરાયજી આપ પોતે, જેમ ગોકુલનાથજીએ પણ ગુણગાન તો મહાપ્રભુજીના જ કર્યા, 84 વૈષ્ણવોના કરવાના આવ્યા, તો એમ કહ્યું કે હું ત્યાં હતો નહીં. તો આપ તો અંશ છે આ બાળકોમાં, તો બાળકોએ તો સાક્ષાત મહાપ્રભુજીના જ ગુણગાન કરવાનો હોય એવો આપણે બોધ સુબોધિનીજીનો ક્રમ એ વખતે ન કરી શક્યા, ત્યારે આપે પ્રગટ કર્યો ભાવ હૃદયનો કે આ તો વૃક્ષ છે, કલ્પવૃક્ષ સુબોધિનીજી, પણ આ તો ફળ છે 84,252 વૈષ્ણવની વાર્તા. અને જે આપે પદ પણ જે ગાયું છે, જે સૌથી સુંદર છે, પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન में આવે, પઢી પુરાણ ખટ દર્શન ની કે જો કછું કોવું બતાવે. તો તેમાં બીજી ટૂંકમાં આપે કહ્યું કે જબતે અંગીકાર કિયો મેરો, તબતે અન્ય ન સુહાવે. એનો ભાવ એ થયો કે આપને બ્રહ્મ સંબંધ કરાવ્યો તે તો સ્વયં શ્રી ગોકુલનાથજી છે, છતાં પણ શ્રી ગોકુલનાથજીમાં પ્રવેશ કરી શ્રી વલ્લભ સ્વયં આપનો બ્રહ્મ સંબંધ કરાવી રહ્યા છે. તેવા તે ક્ષણે હરિરાયજીએ દર્શન કર્યા. તો હરિરાયજીએ પણ મર્યાદા રાખી. ગુસાઈજીને જ એ અધિકાર હતો કે એ વલ્લભ કહેતા હતા, અને એમને વલ્લભ તરીકે જ એમને સ્વીકાર્યા. પણ હરિરાયજીએ એમને ગુસાઈજીના આત્મજ એ તરીકે જ બ્રહ્મ સંબંધમાં ગુરુ તરીકે જોયા. પણ વલ્લભ તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે, એ જ છે એવો ભાવ એમણે રાખ્યો. આ એટલી અટપટી વાત છે, પણ બહુ સરળ છે, કેમ કે વલ્લભ બાળકોને તો જ અંદર રસ મળી શકશે, નહીંતર તો હરિરાયજી આપ જ અત્યારે મહાપ્રભુ છે. પણ ના, ગોકુલનાથ જે બ્રહ્મ સંબંધ કરાવ્યો છે, તો પણ પ્રીત બધી વલ્લભ પદ છે એ જે પદ ગાયું એમાં આપે ગોકુલનાથજીનું નામનો ઉલ્લેખ નથી કર્યો. બ્રહ્મ સંબંધ તો ગોકુલનાથજીએ કરાવ્યો, તો પછી કેમ આવું પદમાં ગાયું કે જબતે અંગીકાર કિયો મેરો, તબતે અન્ય ન સુહાવે હો, પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન में આવે હો. તો વલ્લભ માટે કહ્યું કે તમે મારો અંગીકાર કર્યો, એમ નથી કહ્યું કે ગોકુલનાથજીએ મારો અંગીકાર કર્યો. શ્રી વલ્લભ આપ જ ત્યાં બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કરી રહ્યા છે તેવો અનુભવ કર્યો. તેથી જ આ પદમાં આપે ક્યાંય પણ શ્રી ગોકુલનાથજીના નામનો ઉલ્લેખ ન કર્યો, પણ કહ્યું કે પ્રીતિબંધી વલ્લભ પદસો ઓર ન મન में આવે હો, જબતે અંગીકાર કિયો મેરો, તબતે અન્ય ન સુહાવે હો, પાય મહારસ કોણ મૂળમતી, જીત તીત ચિત ભટકાવે હો. અને આપે ગાયું છે જાકે ભાગ્ય ફલે યા કલી મેં, શરણ સોઈ જન પાવે હો. અને પછી ગાયું નંદ નંદન કો નિજ સેવક હૈ, દ્રઢ કરી બાહ ગહાવે હો, ઓર ન મન में આવે હો. છેલ્લે ટૂંકમાં ગાયું જો કરો કો ભૂલ મન સંશય, નિશંકા નિશ્ચય કરી શ્રુતિ ગાવે હો, રસિક સદા ફલ રૂપ માની કે લે ઉચ્છંગ પુલરાવે હો. તો રસિક સદા ફલ રૂપ જાની કે શ્રી હરિરાયજી આ સાખી દ્વારા સૌ વૈષ્ણવ સૃષ્ટિને કહેવા માંગે છે કે દરેક દૈવી જીવે પોતે જ્યારે શ્રી વલ્લભ કુલની આરીથી પોતાના હસ્તમાં તુલસી દલ લઈ બ્રહ્મ સંબંધ થકી શ્રી ગોવર્ધનનાથનું નંદનંદન શ્રી કૃષ્ણ પ્રભુનું શરણ સ્વીકાર્યું હતું, તે વખતે શ્રી વલ્લભકુલ બાલકમાં શ્રી મહાપ્રભુજીએ સ્વયં પ્રવેશીને તમારી બાહ શ્રી ગોવર્ધનનાથજીને સોંપી હતી. તે પલનું વારંવાર સ્મરણ કરતા રહેવું, કેમ કે આ આપે પાલન કર્યું છે. આપના સમર્થ ગુરુ સાક્ષાત વલ્લભ સમાન ગોકુલનાથજી હતા, પણ આપે એમનો ઉલ્લેખ ન કર્યો આ પદમાં. અને આપે હરિરાયજી શિક્ષાપત્રમાં પણ ક્યાંય ગોકુલનાથજીને વલ્લભ સમાન નથી કહ્યા. છે એ જ છે તોય નથી કહ્યા, આપ પોતે છો તોય નથી. આ વાત છે. પુષ્ટિ માર્ગમાં રસ લેવો હોય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સ્વરૂપનો નામનો, તો બીજા બ્રહ્મ સંબંધ દાતાર ગુરુને વલ્લભ માની લેશો
તો બધું પછી ત્યાં ડાયવર્ટ થઈ જશે, તો જે મળવાનું છે નહીં મળે. એટલે આ ભૂલ અત્યારે મોટા ભાગે થઈ રહી છે અને બાળકો જ કહી રહ્યા છે કે યાહી મેં વલ્લભ, યાહી મેં ગોકુલ, યાહી મેં યમુના, એટલે પછી એમાં જીવ શું કરે. તો આજના આ સાખીમાં ફરી એકવાર લઈ લઈએ છીએ. સાખીમાં આ પોસ્ટ હજી વિસ્તારથી મૂકી છે, જરૂરથી વાંચજો. સુંદર સાખી છે કે જેમણે બ્રહ્મસંબંધ કરાવ્યો છે એ ગોકુલનાથજી પણ વલ્લભ છે, પણ આપે વલ્લભ એમને નથી ગણ્યા. વલ્લભ તો એક જ છે, ગુસાઈજીના પિતાજી. મોં મેં તિલ ભર ગુણ નહીં, तुम हो गुणन के जाज, रिज बूज चित राखियो, बाह गहे की लाज श्री वल्लभ, बाह गहे की लाज. આવતીકાલે 63મી સાખી આવશે. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.